નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે દેશના નાણાકીય દસ્તાવેજીકરણ સાથે જોડાયેલા એક એવા વિષય પર વાત કરવાના છીએ જેની અસર લગભગ દરેક વ્યક્તિ પર પડવાની છે, અને તે છે પેન કાર્ડ. એપ્રિલ 2026થી પેન કાર્ડ મેળવવાની અને અપડેટ કરવાની આખી સિસ્ટમમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. તો આજના આ એક્સપ્લેનર દ્વારા આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ નવા નિયમો બરાબર શું છે અને આ બદલાવ નાણાકીય ઓળખ માટે કેમ આટલો બધો મહત્વનો છે. હવે આખી વાતની ગંભીરતાનો અંદાજ બિઝનેસ ટુડેના આ તાજા રિપોર્ટ પરથી જ લગાવી શકાય છે. 1 એપ્રિલ 2026 એક એવી ડેડલાઇન છે જે પછી પાન કાર્ડ માટેની અરજી પ્રક્રિયા અત્યંત કડક બનવા જઈ રહી છે. અત્યાર સુધી જે આધાર ઓનલી પ્રક્રિયા આરામથી ચાલતી હતી તે કાયમ માટે બંધ થવા જઈ રહી છે. આનો સીધો અર્થ એ છે કે જે કામ અગાઉ માત્ર ઓનલાઈન KYCથી ચપટી વગાડતા થઈ જતું હતું તેમાં હવે એક મોટો અને નિર્ણાયક બદલાવ આવવાનો છે. જૂની અને નવી પ્રક્રિયા વચ્ચેનો તફાવત ખરેખર આંખ ઉગાડનારો છે. જરા વિચારો, અત્યાર સુધીની વર્તમાન સિસ્ટમમાં કેવું હતું? માત્ર આધાર કાર્ડ આપ્યું, પેપરલેસ KYC થયું અને કામ પૂરું. કોઈ પણ વધારાના દસ્તાવેજોની માથાકૂટ નહોતી. પણ 1 એપ્રિલ પછીના નવા નિયમો મુજબ ચિત્ર સાવ બદલાઈ જશે. આધાર કાર્ડ સાથે અન્ય વધારાના સહાયક દસ્તાવેજો સબમિટ કરવા એકદમ ફરજિયાત બની જશે. એટલે જો કોઈ પણ અપડેટ કે નવી એપ્લિકેશન કરવાની બાકી હોય તો અત્યારે જ પગલાં લેવા સૌથી વધુ હિતાવહ છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે અરજી કરવા માટે કયા કયા રસ્તાઓ ખુલ્લા છે. ઓનલાઈન એપ્લિકેશન માટે મુખ્યત્વે 3 અલગ અલગ માર્ગો ઉપલબ્ધ છે. પહેલો રસ્તો છે ડિજિટલ KYC અને સાઇનનો, જે સંપૂર્ણપણે પેપરલેસ છે. અહીં જ આધાર કાર્ડનો ઉપયોગ થાય છે, જે નિયમ 1 એપ્રિલથી બદલાવા જઈ રહ્યો છે. બીજો માર્ગ છે સાઇન દ્વારા સ્કેન કરેલા દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરવાનો. અને ત્રીજો, થોડો લાંબો માર્ગ એ છે કે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એકનોલેજમેન્ટ પ્રિન્ટ કાઢી તેમાં ફોટો લગાવી, સહી કરી અને જરૂરી દસ્તાવેજો સાથે પુણે સ્થિત પ્રોટીન ઓફિસ પર કુરિયર કે પોસ્ટ દ્વારા મોકલી આપવા. એપ્લિકેશન સબમિટ કર્યા પછી સૌથી પહેલો પ્રશ્ન મનમાં એ જ આવે કે પાન કાર્ડ હાથમાં ક્યારે આવશે? અહીં સમયમર્યાદાને લઈને 2 મુખ્ય વિકલ્પો મળે છે. જો તાત્કાલિક કોઈ કામ અટક્યું હોય તો પેન બેસ્ટ વિકલ્પ છે. ડિજિટલી સાઇન થઈને માત્ર 2 થી 3 દિવસમાં જ તે સીધું ઈમેલ પર આવી જાય છે. બીજી બાજુ, જો પેલું પ્લાસ્ટિકનું ફિઝિકલ કાર્ડ જોઈતું હોય તો તે પ્રોસેસ થઈને રજિસ્ટર્ડ સરનામે પહોંચતા સામાન્ય રીતે 15 દિવસ જેટલો સમય માંગી લે છે. હવે વાત કરીએ એક અત્યંત મહત્વના પાસાની, અને તે છે ખર્ચ. પાન કાર્ડ માટેની ફીનું માળખું કેવી રીતે કામ કરે છે તે સમજી લઈએ. આ ખર્ચનું ગણિત થોડું રસપ્રદ છે. જો સરનામું ભારતનું હોય અને ફિઝિકલ કાર્ડ મંગાવવું હોય તો પેપરલેસ મોડ માટે ટેક્સ સાથે આશરે 101 થી 107 રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે. પણ જો સરનામું વિદેશનું હોય તો આ રકમ સીધી જ ઉછળીને આશરે 1011 થી 1017 રૂપિયા સુધી પહોંચી જાય છે, કારણ કે તેમાં આંતરરાષ્ટ્રીય ડિસ્પેચ ચાર્જ જોડાઈ જાય છે. જોકે જો માત્ર પાનથી જ કામ ચલાવવું હોય તો ખર્ચ સાવ નજીવો છે, માત્ર 66 થી 72 રૂપિયાની આસપાસ. અહીં એક બહુ જ ગંભીર બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. પૂરા 10,000 રૂપિયા. ના, આ કોઈ અરજીની ફી નથી, પણ એક કડક આર્થિક દંડ છે. આવકવેરા કાયદો બહુ જ સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ પાસે એક કરતાં વધુ પાન કાર્ડ હોવા એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો સિસ્ટમમાં 1 થી વધુ પાન કાર્ડ પકડાઈ ગયા તો સીધો 10,000 રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવી શકે છે. એટલે આ બાબતે બિલકુલ હળવાશ ન દાખવવી. ચાલો હવે જોઈએ આખી પ્રક્રિયાનું સૌથી સંવેદનશીલ પાસું, ફોર્મ 49A. આ ફોર્મ ભરવામાં કઈ કઈ સાવધાની રાખવી જરૂરી છે? ફોર્મ 49A ના ઉપરના ભાગ પર નજર કરીએ તો સૌથી પહેલા આવે છે એસેસિંગ ઓફિસર, એટલે કે AO કોડ, જેમાં એરિયા કોડ, AO ટાઈપ, રેન્જ કોડ અને AO નંબર ભરવાના રહે છે. ત્યાર પછી આવે છે નામ ભરવાનો વિભાગ, અને અહીં એક અત્યંત કડક નિયમ છે. નામના ખાનામાં પૂરેપૂરું વિસ્તૃત નામ જ લખવું પડે. કોઈપણ પ્રકારના ઇનિશિયલ્સ એટલે કે ટૂંકાક્ષરો અહીં બિલકુલ નથી ચાલતા. શોર્ટકટ મારવા જતાં અરજી સીધી જ રદ થઈ શકે છે. ફોર્મના નીચેના ભાગમાં સરનામા અને આવકની વિગતો આવે છે. ધ્યાન રહે કે જો આવક વ્યવસાય કે નોકરીમાંથી આવતી હોય તો ઓફિસનું સરનામું આપવું એકદમ ફરજિયાત બની જાય છે.
આ ઉપરાંત અહીં એક રિપ્રેઝેન્ટેટિવ એસએસસી નામનો વિભાગ પણ છે. જો અરજદાર માઇનોર એટલે કે સગીર હોય તો તેમના વતી ફોર્મ ભરનાર માતાપિતા કે વાલીની સંપૂર્ણ વિગતો અહીં દર્શાવવી પડે છે. આ નાની લાગતી બારીકાઈઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. સત્તાવાર સૂચનાઓનું જો બારીકાઈથી અવલોકન કરીએ તો સમજાશે કે નામ ફોર્મેટિંગના નિયમો ખરેખર કેટલા કડક છે. ધારો કે કોઈના નામમાં માત્ર 1 કે 2 જ અક્ષરો હોય તો સિસ્ટમ તેને ઇનિશિયલ્સ એટલે કે ટૂંકાક્ષર માની લે છે અને તે અરજી અટકાવી દે છે. ઉદાહરણ તરીકે જો કોઈનું નામ જસજીતસિંહ આનંદ હોય તો તેને ફર્સ્ટ, મિડલ અને લાસ્ટ નેમના અલગ અલગ વિભાગોમાં બહુ જ ચોકસાઈપૂર્વક વહેંચીને લખવું પડે છે. અહીં થયેલી સહેજ પણ ભૂલ આખી પ્રોસેસ પર પાણી ફેરવી શકે છે. અને હા, જો ફોર્મ ઓનલાઈન ન ભરતા ઓફલાઈન પેપર પર ભરાઈ રહ્યું હોય તો કેટલાક ભૌતિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. ફોર્મ માત્ર અંગ્રેજીના મોટા અક્ષરોમાં એટલે કે બ્લોક લેટર્સમાં જ લખાવવું જોઈએ. પેન પણ માત્ર કાળી શાહીવાળી જ હોવી જોઈએ. બ્લુ પેન અહીં નહીં ચાલે. ફોટોગ્રાફને ક્યારેય સ્ટેપલ પેન ન મારવી, તેને ગુંદરથી જ યોગ્ય રીતે ચોંટાડવો. અને સૌથી અગત્યનું, સહી હંમેશા ફોટાની આરપાર થવી જોઈએ, પણ એ ધ્યાન રાખીને કે સહી ચહેરા પર ન આવી જાય. આગળ વધીએ દસ્તાવેજો તરફ. કયા પુરાવા માન્ય ગણાશે અને કયા અમાન્ય તે જાણવું ખૂબ જ અગત્યનું છે. કોઈપણ એપ્લિકેશન માટે મુખ્યત્વે 3 પુરાવા જોઈએ: ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને જન્મ તારીખનો પુરાવો. ઓળખ માટે આધાર કાર્ડ કે પાસપોર્ટ બેસ્ટ છે. જન્મ તારીખ માટે 10મા ધોરણનું સર્ટિફિકેટ આસાનીથી ચાલી જાય છે, પરંતુ સરનામાના પુરાવા માટે એક બહુ જ કડક શરત છે. જો લાઇટ બિલ, પાણીનું બિલ કે બેંક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તો તે બિલ કોઈપણ સંજોગોમાં 3 મહિનાથી વધુ જૂનું ન જ હોવું જોઈએ. આ એક એવો નિયમ છે જેના કારણે અનેક અરજીઓ અટવાતી હોય છે. હવે આ બધું માત્ર આપણા જેવા વ્યક્તિગત નાગરિકો પૂરતું સીમિત નથી. અલગ અલગ કોર્પોરેટ સંસ્થાઓ માટે દસ્તાવેજોની જરૂરિયાતો તદ્દન અલગ હોય છે. ઉદાહરણ તરીકે જો કોઈ કંપની માટે પેન કાર્ડ કઢાવવું હોય તો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા આપવામાં આવેલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલ ફરજિયાત આપવી પડે છે. ભાગીદારી પેઢી હોય તો પાર્ટનરશિપ ડીડની નકલ માંગવામાં આવે છે. ટૂંકમાં સામાન્ય નાગરિકો કરતાં કંપનીઓ અને સંસ્થાઓનું દસ્તાવેજીકરણ સાવ અલગ રીતે કામ કરે છે. તો આ સંપૂર્ણ વિશ્લેષણના અંતે મુખ્ય તારણો અને વ્યૂહરચના શું હોવી જોઈએ? આખી ચર્ચાના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. 1 એપ્રિલ 2026થી આધાર ઓનલી સિસ્ટમના સરળ દરવાજા હંમેશા માટે બંધ થઈ રહ્યા છે. ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી વધુ કડક, જટિલ અને લાંબી બની જશે. તો શું આપણે નાણાકીય લેવડ-દેવડ અને ઓળખ માટે આ અત્યંત જરૂરી એવું પેન કાર્ડ સંપૂર્ણપણે સાચી વિગતો સાથે અપડેટ થયેલું છે? જો કોઈ પણ ફેરફાર કે નવી અરજી કરવાની બાકી હોય તો નવા અને કડક નિયમો અમલમાં આવે તે પહેલાં જ ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી એ જ સાચી સમજદારી છે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ